વડોદરામાં સ્થિત પારુલ યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી સાથે ભવિષ્ય માટે સજ્જ કેન્દ્ર લક્ષ્ય 2047નું ઉદ્ઘાટન કર્યું. કૌશલ્યના દૃષ્ટિકોણ સાથે સેન્ટર ફોર ફ્યુચર સ્કિલ્સ ઇનોવેશનમાં શિક્ષણનું ભવિષ્ય રહેલું છે એ વાત પારુલ યુનિવર્સિટી સારી રીતે જાણે છે. ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો ઉદ્દેશ ધરાવતી આ યુનિવર્સિટીએ લક્ષ્ય 2047 નામના એક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટર ભવિષ્યમાં દુનિયામાં ઉપયોગી અને મહત્વપૂર્ણ બનનારી ટેકનોલોજીઓ અને કૌશલ્યો સાથે વિદ્યાર્થીઓને સજ્જ કરવાની કામગીરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વિકસિત ભારત 2047ની ધારણા પર આધારિત લક્ષ્ય 2045નો ઉદ્દેશ યુનિવર્સિટીમાં શિક્ષણ અને બહારની વ્યવહારિક દુનિયા વચ્ચે સેતુરૂપ બનીને ભવિષ્ય માટે પરિવર્તનશીલ સંસ્થા તરીકે કામ કરવાનો છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહે કર્યું હતું. આ સેન્ટર પારુલ યુનિવર્સિટીમાં ભવિષ્ય માટે સજ્જ શિક્ષણમાં નવા પ્રકરણની શરૂઆત સમાન છે, જેની સ્થાપના એથનોટેક એકેડમી અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોરિશન સાથે જોડાણમાં સ્થાપિત થયું છે. આ સેન્ટર એક મજબૂત NSDC લેબ ઇકોસિસ્ટમ ધરાવે છે, જે વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકનું વ્યવહારિક જ્ઞાન અને વિવિધ ક્ષેત્રોમાં શીખવાનો અનુભવ પણ આપે છે. પછી એ NVIDIAની લેબમાં AI અને ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ કમ્યુનિકેશન હોય કે પછી સિસ્કો લેબમાં સાયબર સિક્યુરિટીની કુશળતા હોય, ABB લેબ્સમાં ઓટોમેશન હોય કે AR/VR લેબમાં ઇમર્સિવ ટેકનોલોજી હોય, દરેકની ડિઝાઇન શિક્ષણનો વ્યવહારિક અનુભવ આપવા માટે તૈયાર કરેલી છે. ANSYS, એડોબ, ઓટોડેસ્ક, VLSI, AWS અને એપલ લેબ્સ આ તમામ લેબ ઇકોસિસ્ટમની અન્ય કેટલીક સુવિધાઓ છે, જે એ જ ઉદ્દેશને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે આ પ્રકારની પહેલની રાષ્ટ્રીય સ્તરે પણ જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તો પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દિવાંશુ પટેલે જણાવ્યું કે લક્ષ્ય 2047 કેવી રીતે શિક્ષણ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચે તાલમેળ સ્થાપિત કરવા યુનિવર્સિટીના વિઝનનું જ એક સ્વરૂપ છે. NSDCના વાઇસ પ્રેસિડેન્ટ નીતિન કપૂરે જણાવ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ સેન્ટર ફોર ફ્યુચર સ્કિલ્સની શરૂઆત એક મહત્વપૂર્ણ પગલું છે. તો NSDCના પ્રોજેક્ટ પાર્ટનર ડૉક્ટર કિરણ રાજન્નાએ કહ્યું કે કોલેજો સુધી સૌથી વધુ વ્યાજબી ખર્ચે દુનિયાના વિવિધ શ્રેષ્ઠ સર્ટિફિકેશન પ્રોગ્રામને CFS અતિ અસરકારક રહ્યું છે. પારુલ યુનિવર્સિટી ખાતરી કરે છે કે લક્ષ્ય 2047 જેવી વિવિધ પ્રગતિશીલ પહેલ સાથે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં રોજગારી મેળવવા માટે ઉપયોગી કૌશલ્યો શીખી શકે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો પારુલ યુનિવર્સિટી ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા પેઢીને સજ્જ કરવાનો પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવે છે. તેમાં યુનિવર્સિટીએ અદ્યતન માળખા અને વ્યવહારિક શિક્ષણનો સમન્વય કર્યો છે, જે તેને પોતાના સંકુલોમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને 21મી સદીમાં બજારની જરૂરિયાતો અનુસાર પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.